આવા સમયના વિરામ બાદ અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર મોટી હલચલ જોવા મળી છે। એક બાદ એક નવી સિસ્ટમો હવે અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયાની અંદર ધીમે ધીમે સર્જાય અને આ સિસ્ટમો મજબૂત બનતી જોવા મળી છે। આ સિસ્ટમોની અસરોના ભાગરૂપે બંગાળની ખાડીના અંદર હવાનું હળવું દબાણ સક્રિય થયેલું જોવા મળ્યું છે। સાથે જ ગુજરાત નજીક અરબ સાગરના વિસ્તારોની અંદર અને ઓમાનના વિસ્તારોની અંદર લો પ્રેશર બનતું જોવા મળી રહેલું છે, જેના કારણે ગુજરાતના વાતાવરણ ઉપર મોટો પલટો આવી શકે છે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે। અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર આ નવી સિસ્ટમોની અસરોના ભાગરૂપે હવાનું દબાણ મજબૂત બનીને અત્યંત તીવ્ર બનતું જોવા મળ્યું છે, જેના કારણે આ સિસ્ટમની અસરોના કારણે આ એક પટ્ટો આવી રીતનો લંબાયેલો જોવા મળ્યો છે અને આ પટ્ટાની અંદર અત્યંત તીવ્ર અને ભયંકર પવન ફૂંકાતો જોવા મળ્યો છે અને જેમાં પવનની ઝડપ 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 102 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર અને અત્યંત ભયંકર પવન પણ ફૂંકાતો જોવા મળી રહેલો છે। આ સિસ્ટમોની અસરોના કારણે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર હવે ધીમે ધીમે વાતાવરણની અંદર પલટો આવી શકે છે। ગુજરાતની અંદર આજે વાદળ છવાયું વાતાવરણ જોવા મળી શકે છે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે। વાદળ છવાયા વાતાવરણ સાથે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ઝાપટા સ્વરૂપીય કમોસમી વરસાદ, ક્યાંક ક્યાંક ધીમો તો ક્યાંક ક્યાંક હળવો વરસાદ જોવા મળશે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે। અત્યારે તમે લાઈવ જોઈ શકો છો કે ઓમાનના વિસ્તારો અને ગુજરાતના વચ્ચેના દરિયા કિનારાના વિસ્તારોની અંદર હવાનું હળવું દબાણ ધીમે ધીમે આવી રીતનું મજબૂત બનતું જોવા મળ્યું છે અને આ સિસ્ટમની અસરોના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવનની ગતિવિધિની અંદર ફેરફાર જોવા મળ્યો છે અને પવન 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોની અંદર હવે ફૂંકાતો જોવા મળી રહેલો છે। પવનની તીવ્રતાના કારણે અનેક વિસ્તારોની અંદર વાતાવરણની અંદર ફરી એકવાર આજે બદલાવ અને પલટો જોવા મળશે, જેના કારણે ભારતના અનેક વિસ્તારો, જેમાં ગુજરાતની અંદર મુંબઈના વિસ્તારો, ભુવનેશ્વરનો વિસ્તાર, વિશાખાપટ્ટનમનો વિસ્તાર, હૈદરાબાદ, નાગપુરના વિસ્તારો, બેંગલવીના વિસ્તારોની અંદર સાથે જ મદુરાઈ અને બેંગલુરુના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર પલટા સાથે હળવા વરસાદ અંગે આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે। આવી રીતના પવનો ગુજરાત ઉપર ફૂંકાતા હોવાના કારણે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આજે વાતાવરણની અંદર પલટો અને ગુજરાતની અંદર આજે વાદળ છવાયું વાતાવરણ જોવા મળી શકે છે, જેના કારણે ગુજરાતની અંદર અત્યારે ડબલ ઋતુનો અહેસાસ થઈ રહેલો છે, જેમાં વહેલી સવાર દરમિયાન ગુજરાતની અંદર પુષ્કળ ઠંડી પડતી જોવા મળી રહી છે, તો ભર બપોરે ગુજરાતની અંદર ગરમીનો માહોલ પણ જોવા મળ્યો છે। આમ ગુજરાતની અંદર ડબલ ઋતુનો અહેસાસ આજે જોવા મળવાનો છે અને આ વચ્ચે ગુજરાતની અંદર આજે ભારે અંધકાર વચ્ચે વાદળ છવાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે, જેમાં કચ્છના વિસ્તારોની અંદર નળિયા, ખાવડ અને ગાંધીધામના વિસ્તારોમાં પવનની ઝડપની ગતિવિધિઓ સાથે વાદળ છવાયું વાતાવરણ જોવા મળી શકે છે અને સાથે ઝરમર ઝરમર હળવો ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલ જોવા મળી શકે છે। અને ટેમ્પરેચરની માહિતી મેળવીએ તો નળિયાની અંદર 25, ખાવડની અંદર 26 અને ગાંધીધામના વિસ્તારોમાં 27 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન પણ જોવા મળી રહેલું છે। તે બાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની જો માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રની અંદર પણ હવે વાતાવરણની અંદર પલટો નોંધાઈ ચૂકેલો છે અને સૌરાષ્ટ્રની અંદર પણ વાદળ છવાયું વાતાવરણ જોવા મળ્યું છે, જેના કારણે દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં જામનગર, મોરબી, સુરેન્દ્રનગરનો વિસ્તાર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદરનો વિસ્તાર, બોટાદ અને રાજકોટના વિસ્તારોની અંદર પણ હવે ધીમે ધીમે વાતાવરણની અંદર પલટો અને મોટો બદલાવ જોવા મળી રહેલો છે। આમ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ પવનની ગતિવિધિની અંદર મોટો ફેરફાર જોવા મળ્યો છે, જેની અસરોના કારણે અનેક વિસ્તારોની અંદર ધીમી ધારે હળવો વરસાદીય માહોલ જોવા મળી શકે છે અને ટેમ્પરેચરની માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રની અંદર 25 ડિગ્રીથી લઈને 30 ડિગ્રી સુધીનું મહત્તમ ટેમ્પરેચર પણ આજે તાપમાન જોવા મળી રહેલું છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ પવનોની ઝડપની અંદર ફેરફાર જોવા મળી રહેલો છે અને વાદળ છવાયું વાતાવરણ જોવા મળ્યું છે, જેમાં પણ ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારોમાં ધીમે ધીમે હવે
વાતાવરણની અંદર પલટો નોંધાઈ શકે છે અને સાથે જ ધીમી ધારે ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર જોવા મળી શકે છે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે, જેના કારણે વલસાડ અને સુરતના વિસ્તારોની અંદર 25 ડિગ્રીથી લઈને 27 ડિગ્રી સેલ્સિયસ જેટલું પણ તાપમાન નોંધાઈ આવેલું જોવા મળ્યું છે. મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અહેમદાબાદ, આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓની અંદર ઠંડીનો પારો સાથે ગરમીનો પારો એટલે કે હીટવેવ ફૂંકાતી પણ જોવા મળી રહી છે. ગરમ પવનો પણ બપોર દરમિયાન મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પવન ફૂંકાતા જોવા મળ્યા છે અને આજે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વાદળ છવાયું વાતાવરણ જોવા મળશે અને ટેમ્પરેચર 28 ડિગ્રીથી લઈને 29 ડિગ્રી સેલ્સિયસ જેટલું જોવા મળી શકે છે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે. સાથે જ ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોમાં હવે ધીમે ધીમે વાતાવરણની અંદર બદલાવ જોવા મળી રહેલો છે અને મહેસાણાના વિસ્તારોની અંદર પણ 28 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન આજે જોવા મળી શકે છે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. આમ ઓમાનના વિસ્તારોને ગુજરાતના નજીકના દરિયાની અંદર ધીમે ધીમે નવી સિસ્ટમનું સંક્રમણ વધવાના કારણે ગુજરાતની અંદર આજે અને આવનાર 3 દિવસો સુધી હજી પણ કમોસમી વરસાદ અંગે શક્યતા દર્શાવવામાં આવી છે અને ગુજરાતની અંદર 3 દિવસ સુધી હજી પણ આવી જ રીતે વાદળ છવાયું વાતાવરણ યથાવત રીતે જોવા મળશે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે, જેના કારણે ફરી એકવાર કમોસમી વરસાદ એટલે કે માવઠું પડી શકે છે જેવું પણ અનુમાન દર્શાવવામાં આવી રહેલું છે. પરંતુ અરબ સાગર અને બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારોમાં એક બાદ એક નવી સિસ્ટમોને નવા વાવાઝોડા સક્રિય બનતા પણ જોવા મળ્યા છે. આવનાર દિવસોની અંદર આ સિસ્ટમો અત્યંત ભયંકર બનીને આગળ વધતી જોવા મળી શકે છે અને જેના કારણે ફરી એકવાર ગુજરાતની અંદર પણ આવનાર દિવસોની અંદર આ સિસ્ટમ સારો એવો વરસાદ લાવી શકે છે તેવું પણ અનુમાન મૂકવામાં આવી રહેલું છે. તો વરસાદ તેમજ વાવાઝોડા અંગેની આવી તાજી નવી અપડેટો સૌપ્રથમ મેળવવા માટે ચેનલમાં નવા છો તો ખાસ કરીને અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો.